બોલો શું નામ છે તમારું? ગૌરીબેન. 2 દિવસ પહેલાં આવ્યા હતા ત્યારે તકલીફ હતી? અત્યારે કેમ છે? હવે ક્યાં દુખે છે? ગોઠણમાં દુખે છે. હમણાં ગોઠણનો દુખાવો દૂર થઈ જશે. તમે ભૂલ કરી હોય, ઠંડુ પાણી પીધું હોય જેને કારણે ગોઠણનો દુખાવો થયો હોય તો મારું પહેલું કહેવાનું છે કે ઠંડુ પાણી ન પીવું, ગરમ પાણી પીવું. કારણ કે ચિકનગુનિયા એક ઠંડો વાયરસ છે. એટલે ઠંડુ પાણી નહીં પીવાનું, ખાટું નહીં ખાવાનું. 15 દિવસનું આ નિયમનું પાલન કરશો તો કંઈ દર્દ નહીં રહે. એની ભૂલ તો બાપુ એ ગઈ હતી જેવા પર જઈને પગ ધોયા. હા, ઠંડા પાણી નહીં ધોવાના. બળતરા થઈ છે એટલે ત્યાં લગ્નમાં ગયા નહીં ધોવા, નહીં કરવા, આવું તો બધી તોલ તોલ થઈ ગઈ હતી ધોયા જ નથી. નહીં ધોવા. બહુ શોખીન થાવ. રૂપાળા આપણે કાંઈ વાંધો નહીં. હા. અંદર રૂમમાં હા, લ્યો વળી તમને. વારો ટમેટા વાળું ફરી ગયા. હાલ્યો, હાલો. કેટલી મિનિટમાં રેડી થઈ ગયા જોઈ લ્યો. અત્યારે હાલી ચાલી જુઓ. 2 મિનિટ નહીં ખાવાનું. એ ન ખાતા હો ટમેટા બમેટા ન ખાતા ને પછી જાઓ બાપનું ભાત લઈને. હા, ટમેટા ન ખાજો. હા, સારું થઈ ગયું ને તો બસ. અત્યારે સારું હોય પછી સારું રહેશે. પણ હું હાલ ઊભા થઈ જાઓ, બોલો ને. સારું થયું હોય તો હા પાડવાની, નકર ના પાડવાની. સારું થઈ ગયું? કેમ છે હવે? હાવ કમ્પ્લીટ. બોલો જય હનુમાન. હા, આદેશ લાવો. આવા બેવો નાનજીભાઈ.